પાકિસ્તાનમાં શ્રીનગર હાઈવે પર પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું, જેનો વિડીયો ઇમરાન ખાનની પાર્ટી પીટીઆઈએ સોશિયલ મીડિયા પર જાહેર કર્યો છે. પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની મુક્તિને લઈને રવિવારે પાકિસ્તાનમાં શરૂ થયેલો વિરોધ હિંસક બન્યો હતો. તો હિંસામાં અત્યાર સુધીમાં 7 લોકોના મોત થયા છે, જેમાં 4 પ્રદર્શનકારી અને 3 પોલીસકર્મીનો સમાવેશ થાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઇમરાનના સમર્થકોએ શ્રીનગર હાઈવે પર સુરક્ષા દળો પર હુમલો કર્યો હતો, જેમાં 3 જવાનોને કચડીને મારી નાખ્યા હતા. ત્યારે આ હિંસામાં અત્યાર સુધીમાં 100થી વધુ પોલીસકર્મીઓ ઇજાગ્રસ્ત થયા છે, જેમાં મોટા ભાગનાની હાલત ગંભીર છે. ત્યારે એક એજન્સીના જણાવ્યા અનુસાર ઇમરાનના સમર્થકો કલાકો સુધી એકઠા થયા બાદ સેંકડો સમર્થકો ઇસ્લામાબાદના ડી ચોક પહોંચ્યા હતા. ત્યારે પોલીસ તેમને રોકવા માટે ટીયર ગેસના સેલ છોડતા જવાબમાં દેખાવ કરાયો. પોલીસ અને સેના પર પથ્થરમારો કર્યો હતો. તો કલાકોના સંઘર્ષ બાદ સેનાએ પ્રદર્શનકારીઓને ડી ચોક ખાલી કરાવ્યું હતું. જ્યારે વિરોધનું નેતૃત્વ કરી રહેલા ઇમરાન ખાનની પત્ની બુશરા બીબીએ કહ્યું હતું કે જ્યાં સુધી તેઓ ખાનને નહીં મળે ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે. ત્યારે સેનાએ શિપિંગ કન્ટેનર મૂકી રાજધાની તરફ જતા હાઈવેને બંધ કરી દીધો હતો, પરંતુ વિરોધીઓએ લિફ્ટિંગ મશીનો અને કેટલીક હેવી મશીનોની મદદથી બેરિકેડ્સ તોડી નાખ્યા હતા. તો કેટલાક વિરોધીઓ કન્ટેનર પર પણ ચડી ગયા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.